હલો, કેમ છો તમે બધા? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ મેળા ઉપર. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. આગળ આગળ તમને બતાવતા રહેશું જે જે આવતું છે. તો જોવી જેવી જગ્યા છે. અને મેળાનો વિડીયો તમને બતાવશું થોડુંક. મત્સ્યાદેવનો મેળા જઈએ છીએ. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રોડ ઉપર. આપણે હાઈવે જે નવો બન્યો છે ને એ રોડ ઉપર પહોંચી ગયા છીએ અમે. આપણે આવી ગયા છે મંદિરે, મત્સ્યાદેવના મંદિરે. આ મેળાની અંદર તમે જોઈ શકો છો. આવો કાંક મેળો છે. તમે જુઓ પબ્લિક કેટલું છે મેળામાં. હું તમને હમણાં પાર્કિંગમાં દેખાડું. તમે પાર્કિંગમાં ગાડીઓ જોવો, એક કેટલી આવેલી છે ગાડીઓ. થોડીક વારમાં હું તમને દેખાડીશ પાર્કિંગમાં. આ દૂરથી વિડીયો લીધેલો છે, બહારથી. મારી ગાડી જ્યાં ઊભી છે ને તેને પાસેથી લીધો છે વિડીયો. તમે જોઈ શકો છો. જો આ પાર્કિંગમાં ગાડીઓ જોવો તમે. ગાડીઓ ક્યાંય પાર્કિંગ કરવાની જગ્યા નથી, આટલી ગાડીઓ આવી ગઈ છે. તમે ચારેય બાજુ મારી ગાડી પડી છે ને મારી ગાડીની ઉપર ઊભો રહીને હું વિડીયો ઉતારું છું. ચારેય બાજુ આટલું પબ્લિક છે, ગાડીઓ આટલી છે. તમે જો. હવે તમને આ સાઈડનો બતાવું તમે. કેટલી પબ્લિક છે તમે વિચાર કરો. ગાડીઓ એટલી છે, પબ્લિક કેટલું હશે. એક ગાડીમાં કમસે કમ 10 તો માણસો હશે ને. 5-10 માણસો. છેલ્લે સુધી જો દેખાય રહી ગાડીઓ. નેરો જોવો તમે. પાર્કિંગમાં ક્યાંય ગાડીઓ રાખવાની જગ્યા નથી. જો આટલું પબ્લિક આવ્યું છે મત્સ્યાદેવનો મેળે. આમ છેડા સુધી ગાડીઓ પડી છે પાર્કિંગમાં. આ બધું ટ્રાફિક જેવું છે. 5-6 વાગ્યા પાછળ જ છે. 5 વાગે હું પહોંચ્યો ત્યારે કાંઈ ન હતું. એમાંથી હું પણ થોડોક અંદર ફરવા ગયો હતો. હું એકલો હતો એટલે કંઈ મજા આવી નહીં. પછી આપણે આવી ગઈ ગાડી આવીને એ એન્જોય કર્યો આપણે એકલા. મેળો જોવો ગયો તો જોવો તમે. ચકડોળ જોવો. હા, હવે બધા જઈ રહ્યા છે. સવારનો છે. આપણે પણ થોડીક વારમાં અહીંયાથી નીકળી જઈશું. હવે આપણી ગાડીમાં જે આવ્યા છે એ બધા ગયા છે મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરીને એ આવે એટલે પછી આપણે નીકળી જઈશું. હાલો, હવે આપણે નીકળી ગયા છીએ રોડ ઉપર પાછા જવા માટે. હવે આપણે રિટર્નમાં આપણે માંડવી ઉપર થઈને હાલ્યા ગયા.
તમે મારી ચેનલમાં નવો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. તમે જુઓ ચાલુ ગાડીમાં બધા ડિસ્કો કરતા જાય છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.